હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાએ? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ પણ હશો. તો ચાલો જુઓ આ શું કામ થઈ રહ્યું છે. હું બનાવું છું વાળીના અઢીતા. તો મશીન ઉપર બેઠી હતી એટલે કીધું ચાલો તમને પણ બતાવી દઉં કે હું પણ અઢીતા બનાવું છું. કામ ચાલુ જ છે. તો આવી રીતે કંઈક રોજના એક બે કરાય તો કામ પાર પડે, કેમ કે બીજું કામ પણ ચાલુ છે એટલા માટે બધે પહોંચી ન વળાય. અને હમણાં જ છોકરીઓની એક્ઝામ ચાલુ થઈ એટલે એક્ઝામ ચાલુ થવાની છે સોરી. તો કીધું થોડું કામ હાથમાં લઈએ તો પતે, અને લગ્ન પણ આવવાના છે એટલે તો બેઠી હતી તો કીધું ચાલો વિડીયો બનાવી લઈએ. અને ગયા વિડીયામાં મેં કીધું હતું કે કંઈક ગુડ ન્યૂઝ છે, તો એ ગુડ ન્યૂઝ છે એ પણ આ જ વિડીયામાં તમને જોવા મળશે કે કંઈ શું છે. આમ તો બધાને અહીંયા સોસાયટીમાં ને મારા પરિવારમાં ફેમિલી મેમ્બર્સમાં તો બધાને ખબર જ છે કે શું ગુડ ન્યૂઝ છે. તો એના માટેની તૈયારી પણ ચાલુ હતી. તો આ તૈયારી ચાલુ છે જુઓ. તો આ અમારે પાછળની જે અહીંયાના હશે એને તો ખબર જ છે કે ગેલેરીમાં પાછળ પાર્ટીશન કરાવ્યું છે. અહીંયા અડધો ભાગ મેં બંધ કરાવ્યો છે કેમ કે અહીંયા મૂકવાની છે મારે પાર્લરની ચેર. તો આ કરવા આવ્યા હતા. અને આ જુઓ આવી રીતે કંઈક ફિટ થઈ ગઈ છે. અને અહીંયા પાર્લરની ખુરશી મૂકશું. આ બધું હમણાં તો બહુ ખરાબ હાલતમાં છે, પણ બધું કમ્પ્લીટ થઈ જશે એટલે એકદમ સરસ દેખાશે. બહુ ગંદુ થઈ ગયું હતું કેમ કે કામ ચાલુ હતું એટલે પંખો, લાઇટ અને ત્યાં કને અરીસો બધું લગાવવાનું છે. તો બસ આટલું અત્યારે ઇનફ છે ઘરે. તો એ ચાલુ હતું અને થઈ ગયું હતું એ કામ. અને અમે હવે થોડા ઘણા ઘઉં સાફ કરવાના બાકી હતા. તો અમારા પેલા રહેતા હતા ત્યાં ઘરે અમે ગયા હતા. મમ્મી અહીંયા બેઠા હતા, પણ થોડોક ઘણી વાર શું બેહાય નહીં ને એટલા સારું ઉઠી ગયા, થોડીક વાર આંટો મારવા ગયા નીચે. અમે અમારા જૂના ઘરે આવ્યા, અહીં ઉપર બેઠા. અહીં જો અહીંયાથી જો સુરા બાપાના દર્શન કેવા સરસ થાય છે. અમારા જૂના ઘરેથી સુરા બાપાના દર્શન બહુ જ મસ્ત થાય. તો ઘઉં કામ કરવાનું ચાલુ છે. સફાઈ થાય છે ઘઉંની. હમણાં ઘઉં સાફ કરશું, પછી ઘર સાફ કરશું. અને માન્યા ઘઉં સાફ કરાવી રહી આજે. હે માનું? મને આજે આપને બધા માનું ઘઉં સાફ કરી નાખશે. ચાલો કરી લઈ સાફ. 12:30 વાગે પછી ઉપાય ઘરે જશું, જમશું. પછી બપોરના 3 વાગે ફરીથી ત્યાં સુધી અહીંયા. આ છે અમારો ઉપરનો હોલ. ઉપર આ બધું યુઝ નથી થતું એટલે બધું ભરી નાખ્યું. હમણાં આમ જ બેઠા અહીંયા એટલે આ પાપુનો હિંચકો હમણાં બાંધ્યો હતો, એ રમતી હતી. હમણાં એના પપ્પા તેડી ગયા બારે આટો મારવા. તો ચાલો આપણે સાફ કરી લઈએ ત્યાં સુધી, અને પછી જવાનું છે ઘરે. ઈ કે કીટાણું. તો ચાલો કરી લઈ સાફ. કહું બે મજૂર આયા કામ કરવા. હવે આજે ને આજે ઉપડી જશે ઘઉં. હે આ બધા સામાન ઇગ્નોર કરજો કેમ કે અમારા ઘરમાં શું માથે આ એમને એમ રાખ્યું હોય બધું હોય. જો કામ કરે છે મજૂર. તો ચાલો આપણે આવી ગયા છીએ હવે ડીમાર્ટમાં. ભુજ ડીમાર્ટમાં આપણે આવી ગયા છીએ કેમ કે થોડીક શોપિંગ કરવાની હતી પાર્લર માટે, અને થોડી ઘણી બીજી પણ હતું, છોકરીઓ માટે જોવાનું હતું એટલે. અને એક જ દિવસનો ટાઈમ હતો. કીધું ચાલો આજે જઈ આવીએ અને થોડું ઘણું સામાન છે લઈને આવીએ. અને આ જો કેટલું મસ્ત અને આમ શણગારેલું વસ્તુ નવી નવી જોઈને આમ કેવું થાય નહીં. લેડીઝોનો તો જીવ હખણો રહે જ નહીં આ બધું જોઈને. એમ થાય જોયા જ રાખી જ રહી. પણ શું કરે, એક તો થાકી જવાય નાના છોકરાઓને લઈને, અને પગ પણ દુખી આવે હવે એટલા માટે. અને પછી અસ્વિકા મુંહ ભૂખ લાગી હતી એટલે બપોરના 2-2:30 વાગતા હતા. અસ્વિકા મુંહ દેખો.
दोपहर को ये किसने गलेची पहनी है, कच्ची भाषा में गलेची। आज शॉपिंग करवा आया, पैसा वापरवा आया। नन्नू तू शू करवा आवियो? भले पड़ी गई। अमे अहीं ग्रीन गार्डन में बैठा जो ने तू खावा मंडी की अमारो आवा तो दे हजी तने એને પાણીપુરી ખાવા બીજો નથી જડતી ની અહીંયા આવીને પાણીપુરી ખાવી હે હાલો તમે ખાવા આ જો બેચારાને શોપિંગ કરવી હે મો દેખો મો આનું આનું આ જો આ ચપ કેમ થાય ઓ એ માં કીટા હે હવે એમ નહીં ગઈ આંખ્યું ચોડ 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 કરતી હતી એટલે વઢી એટલે એમ ખવાય મને આખી મોંમાં નાખી દેવાય કરતા કરતા એક વાર વાવ હાલો અમારું આવશે તો અહીંયા અમે ખાસ હજી અમારું આવ્યું નથી હે હજી નથી આવ્યું ને આપણું જે કેટલા વાગેરા 11 વાગેરા વેલું હજી હું થયું 8 વાગેરા તો ખબર નથી પડતી બહુ ખબર નથી પડતી 8 વાગેરા મમ્મી મારો કરને હાલો ખાઈ લઈ शॉपिंग करवी है अभी तो वागे 3 वागते 4 वागते 5 वागते क्या मंगवा रहे हैं लोग ये चटड़े लोग क्या क्या मंगवा रहे हैं खा रहे हैं हम सब खोल के बता देते हैं आपको हम क्या क्या खा रहे हैं पोस्टर जो ने खावा मंगावेरा ये हमारा आ गया है पराठा और देखो असू ने हुआ खासो है असू छास हालो तमे पण जमवा આપણી પાસે કોણ આવ્યા છે ને તો એનો આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે આ કોનમાં આપણો મહેંદીનો કલર કેવો આવશે આપણી પાસે આ કોન અવેલેબલ છે જે કોઈને જોઈતા હોય તે 15 રૂપિયા અને હવે આ મેં મુકાવી છે મહેંદી તો આપણે થોડી વાર રહીને જોઈશું કે એના અંદર કેવો કલર આવે છે અને અગડમ બગડમ મહેંદી છે મહેંદી જેવી હોય એવી પણ આપણે કલર જોવો છે કેવી છે કેવો આવશે હેને ધ્વનિબેન એટલે પહેલાં અમે અમારામાં ટ્રાય કરી અને તમને બતાવી કે અંદર કેવો કલર આવે છે માન્યાબેનની પણ મહેંદી મુકાઈ ગઈ છે તો જોઈએ કેવો કલર આવે છે નીચે 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 રાખ આમ આપણે આગળ હા જો ડિઝાઇનમાં ન જજો પણ કલર જોઈ લઈએ આપે ओके चलो हमारे अशु बहन का भी हटता तो मनो आडू आवरी मेहंदी मुकाई गई है जो अश्विनी जो मेहंदी मुची अचुए मेहंदी मुची अचुए जो मेहंदी मुकी છે આવશે આજો તો કઈ સાવો કલર આવ્યો છે જોઈ શકો છો તમે બંનેને મહેંદી કેવો કલર આવ્યો છે પૂરો પૂરો ના હા આમ કરતો પૂરો ના તારે હાથ કરતો જો હા
જય સુરા બાપા. હા, दीदी कैसे घर पे આ જુઓ બધા નાના નાના ઘર દેખાય છે અહીંયાથી કેટલા, અને કેટલું મોટું નખત્રાણા છે તમે જોઈ શકો છો. અહીંયાથી હું લગભગ મારા ફઈ નું ઘર બતાવતી હતી. અહીંયા આવી રહ્યું એમ મળી ગયું. અને થોડીક જ આ સાઈડ અમારું પોતાનું ઘર છે, જ્યાં અમે હમણાં મેં તમને ઘઉં સાફ કરતા હતા તે બતાવતા હતા તે એને આ જે શેડ બનાવેલા છે બસ બરાબર સામે અમારું ઘર છે. ત્યાં કને અમે ત્યાં બેન ઘઉં સાફ કરતા હતા, ત્યાં અમારું ઘર છે પોતાનું. તો ઉપર સુરાબાપાની ટેકરીથી સીધું આમ દેખાય, ત્યાંથી જઈને તો સુરાબાપા મસ્ત દેખાય, અને ઘર પણ હવે ત્યાંથી સરસ એવું દેખાય છે. અને તમે પણ જુઓ, દર્શન કરો. આરતી અમે કમ્પ્લીટ કરી લીધી છે, અને હું બતાવી રહી છું તમને સુરાબાપાને. અને મહિનો થઈ ગયો, અને સુરાદાદાના મહિને અમે દર્શન કરીને પાવન થઈએ છીએ. અને આ જુઓ મસ્તી ચાલી રહી છે ગાઈઝ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા બ્લોગ સાથે મળીએ, ત્યાં સુધી જય માતાજી.